તમને કોઈ એવો સપનો આવે કે ભાઈ પ્રભુ આજે આ વસ્ત્રમાં બિરાજતા હતા, એવી એટલે મહાપ્રભુજીના આજ્ઞાના પ્રેમાશયની અંદર જ રહીને જે થતું હોય એ કરવું. હવે એમ નહીં કે ભાઈ તમને પ્રભુ આખી કરી કે મને CS ટાવર પર આવવા લઈ જાઓ, તમે ત્યાં તો પ્રભુને ટોરન્ટો લઈ જાઓ ઉપર, ત્યાં તો કાચની ફ્લોરિંગ છે ને કદાચ ત્યાં CS ટાવરમાં, ત્યાં લઈ જાઓ તમે પ્રભુને. તો હવે આવું બધું નથી કરવું, કેવલ વિશેષ આજ્ઞા પ્રમાણે. આ સમજજો વાત. તો એટલે વિશેષ આજ્ઞા હોય તો ગુરુની આજ્ઞા છોડીને પ્રભુની આજ્ઞા પ્રમાણે કરવું એ પુષ્ટિ માર્ગનો રમવું. જો ગુરુની, હવે જેમ મેં આ બધાને કીધું કે પુષ્ટિ માર્ગમાં ગુરુની આજ્ઞા માનવી છે. હવે જેમ આપણે ત્યાં ઘણા એવા ક્રમો છે જે જો પુષ્ટિ માર્ગની સમસ્ત સેવા પદ્ધતિ છે ને વ્રજના વધારે પ્રમાણે છે. વ્રજમાં કઈ રીતે કેવું વાતાવરણ બદલે એ પ્રમાણે છે. હવે જેમ શીતકાળમાં, હવે શીતકાળ ચાલે છે, એમાં દેવ દિવાળીથી પ્રભુને 2 રજાઈ આવે. હવે જેમ સુરત છે, મુંબઈ છે, હવે આ બધા પ્રદેશોમાં છે ને વૈષ્ણવ આટલી ઠંડ નહીં પડે. આ સમયમાં જ 27 ડિગ્રી હોય, 26 ડિગ્રી હોય. હવે એવામાં આપણને પ્રશ્ન થાય કે ભાઈ ઓક્ટોબરમાં ત્યારે તો 35-33 ડિગ્રી હોય, એવામાં પ્રભુને 2 રજાઈ ઓઢાવી રાત્રે, શું આ યોગ્ય છે? આપણને પ્રશ્ન થાય આવો. તો જો આવામાં શું કરવું? પુષ્ટિ માર્ગની વિશેષતા કે 2 રજાઈ ધરાવવી જરૂર. મહાપ્રભુજીની આજ્ઞા છે એટલે 2 રજાઈ ધરાવો, પણ જો વધારે ગરમી હોય 1 રજાઈ ખાલી પ્રભુના ચરણમાં પધરાવી. આ છે પુષ્ટિ માર્ગની વિશેષતા. આ છે વચનો રસ્તો કાઢો. ગુરુની પણ આજ્ઞા સચવાઈ જાય અને વધારે પણ સચવાઈ જાય, આપણી મનની ભાવના પણ સચવાઈ જાય. 2 રજાઈ ધરવી છે જરૂર, પણ કારણ કે ગરમી બહુ જ છે એટલે 1 રજાઈ પ્રભુને ઓઢાવો અને બીજી રજાઈ પ્રભુના કેવળ જે નીચે પ્રભુના ચરણારવિંદ છે ત્યાં ઘડી ઘડીને પધરાવી દો. પ્રભુને વધારે ઠંડ લાગશે, પ્રભુ એને ઓઢી દે. હવે આપણું તો ઠીક, ચાલો આપણે તો ઇક્વેટરની આપણે બધા નોર્થમાં છીએ, પણ હવે જેમ ઓસ્ટ્રેલિયાના વૈષ્ણવ છે, ન્યુઝીલેન્ડના વૈષ્ણવ છે, એ લોકો ત્યાં તો મેમાં ભર ઠંડ હોય, ડિસેમ્બરમાં ભર ગરમી હોય. તો કારણ કે સધર્ન હેમિસ્ફિયર આવી ગયું એટલે ત્યાં તો એકદમ જ વેધર એકદમ જ ડિફરન્ટ હોય છે. એવામાં શું કરવું? ત્યાં આવું જ કરવું કે વચનો રસ્તો કાઢી દેવો કે ભાઈ આ પણ સચવાઈ જાય ને પેલું પણ સચવાય. તો એ પ્રમાણે સેવા કરવી, તો એટલે પ્રભુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી, ગુરુની આજ્ઞા પ્રમાણે. અને એમાં જો કોઈ બાધા ન થાય, પ્રભુની ઈચ્છા, અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિતામ, એટલે સેવા પર ચિત્ત બનાવો અને સુખી. તો ગુસાઈજીએ, મહાપ્રભુજીએ આટલી સરસ આપણને સેવા પદ્ધતિ આપી છે કે આવામાં જો મન નહીં લાગે, મને તો આશ્ચર્ય થાય કે આવામાં મન નથી કેવી રીતે લાગતું. અમારા તાજી એટલે અમારા દાદાજી, અમારા પિતામહ પ્રસંગ સંભળાવે ઘણી વખત કે એક દિવસ છે ને આજથી લગભગ 50 વર્ષ પહેલાની વાત છે આ, કે ચુનાર ગુસાઈજીનું જે પ્રાગટ્ય સ્થાન છે ત્યાં 50 વર્ષ પહેલા આજથી યુવા બાળકો, અમારા જે બાળકોની એક મીટિંગ થઈ. અને ત્યારે તો અમારા તાજી યંગ હતા, આજે 50 વર્ષ પહેલા, એ પણ પધાર્યા હતા. એવામાં ચર્ચા ચાલતી હતી કે પ્રભુમાં મન કેવી રીતે લગાવવું. બધા બાળકો આ વાતની ચર્ચા કરતા હતા અને ત્યાં એક વરિષ્ઠ આચાર્ય પધાર્યા, ખૂબ એજેડ આચાર્ય ત્યાં પધાર્યા અને ત્યાં પૂછ્યું કે ભાઈ શું ચર્ચા ચાલે છે તમારી સભામાં? તો બધાએ વિનંતી કરી કે કાકાજી આવી ચર્ચા ચાલે છે કે પ્રભુમાં મન કેવી રીતે લગાવવું. ઉપનિષદો આવું કહે છે, વેદો આવું કહે છે, ગીતાજી આમ કહે છે, ભાગવતજી આમ કહે છે. તો જે વરિષ્ઠ આચાર્ય હતા આપશ્રી હસ્યા અને આપશ્રી કીધું, અરે ભાઈ આટલી બધી સામગ્રીઓ છે, આટલા બધા પ્રકારના વસ્ત્રો છે, આટલા બધા પ્રકારના રાગો છે, આટલા બધા પ્રકારની ઋતુઓ છે, આટલા બધા પ્રકારની સુગંધીઓ છે. હવે આવામાં મન નહીં લાગશે પછી તમારું મન શું ધ્યાનથી લાગશે પ્રભુમાં? આટલું સરસ સેવા પદ્ધતિ આપણામાં વિકસિત કરી છે ગુસાઈજીએ. આવામાં મન નહીં લગાડવું એક કળા છે. મન સ્વતઃ લાગી જ જશે. મન નહીં લાગે એ મને આશ્ચર્ય થાય. મન લાગતું નથી કેવી રીતે? તમને જે જોઈએ બધું જ છે. અને સરસ સુગંધ આપણને સારી લાગે. જો કેટલા બધા પ્રકારના, એક તો કેસર, ગુલાબ, સોંધા, ખસ, રાગો તમે જુઓ તો સારંગ, આસાવરી, બિલાવલ, વિહાગ, આટલા પ્રકારના વસ્ત્રો. હવે આવામાં મન નહીં કેવી રીતે લાગે? મને તો એ આશ્ચર્ય થાય. તો એટલે આવી સેવા પદ્ધતિમાં મન લગાડીને સેવા પરમ ચિત્તમ એટલે પ્રભુની સેવામાં
ચિત્ત લગાડીને સેવા પર ચિત્ત કરીને અથવા સેવા પરમ ચિત્તમ વિધાય કરીને ચિકેતામ સુખથી એ મહાપ્રભુની આજ્ઞા છે. આ પ્રમાણે આપણો આ શ્લોક થયો. હવે આગળના શ્લોક ઉપર, કારણ કે આપણને નવરત્ન આજે પૂરું કરવું છે એટલે આપણે જે અંતના જે 2 શ્લોક છે એને પણ આપણે બધા દર્શન કરી લઈએ. 8મો શ્લોક એની પર આપણે બધાને દેખાતો હશે, બધા મારી પાસે બોલશો એવી મારી ઈચ્છા રહેશે. ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર યદ્યત કરિષ્યતિ થૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ મૃતમ ત્યજેત. જો હવે આ શ્લોક ફરી આપણે બધાને જે સંસ્કૃતમાં અર્થ બતાવીશ કે ચિત્તોદ્વેગમ, જો આમાં ફરી ચિત્ત પ્લસ ઉદ્વેગમ આવી રીતે આ શબ્દ બન્યું છે. તો ચિત્ત એટલે સમજી ગયા બધા, ઉદ્વેગ પણ આ બધા સમજી જશો કે ચિત્તમાં ઉદ્વેગ થવું એ ઉથલપાથલ થવી ચિત્તમાં. વિધાય આપે હરિર યત કરિષ્યતિ, હરિ યત કરિષ્યતિ, હરિ જે કરે, ચિત્તમાં ક્લેશ કરીને પ્રભુ જે કરે, તથૈવ તસ્ય લીલેતિ, જો આમાં પણ શબ્દ આને છૂટું પાડો, તથા પ્લસ એવ તસ્ય લીલા પ્લસ ઇતિ, આવો અર્થ થયો. સંધિ વિચ્છેદ આને કહેવાય, સંધિ તોડવી આને કહેવાય. એવી જ એમની લીલા, તથા એવ એવી જ એમની લીલા, ઇતિ મત્વા લીલા પ્લસ ઇતિ, લીલા એ માનીને ચિંતામ, સિમ્પલ શબ્દ છે, ચિંતામ ધૃતમ, ધૃતમ એટલે તરત, ફ્રેક્શન ઓફ સેકન્ડ, ધૃતમ ત્યજેત, છોડી દો. અર્થાત ચિત્તમાં ઉદ્વેગ કરીને પ્રભુ જે કરશે એવી જ એમની લીલા માનીને ચિંતા અને તરત જ છોડી દો. આ મહાપ્રભુ જ્ઞાન. પ્રભુ છે ને ચિત્તમાં ઉદ્વેગ કરશે અને તમને ક્યારેક તમને ચિત્તમાં ક્લેશ થશે, એ સમયમાં શું કરવું કે તરત એમની એવી જ લીલા છે, પ્રભુની એવી જ ઈચ્છા એ માનીને ચિંતા અને તરત જ છોડી દે. ઘણા લોકોને તો છે ને દુઃખ છોડતા નથી આવડતું. જે મહાપ્રભુજી શું આવી કરી કે ચિંતા તરત છોડો. ઘણાને છે ને મને આશ્ચર્ય થાય વૈષ્ણવ પણ 12 માસ સુખી રહેવાની આદત છે. એ લોકોમાં એવું કળા હોય છે કે એ લોકો 365 દિવસ સુખી રહી શકે છે. કે અમુક લોકો હોય, અરે ભગવાન હવે ઠંડી આવી ગઈ, હવે તો ગયા, હવે શું કરીશું, ઓહો ભગવાન ઠંડી આવી ગઈ. અરે ભાઈ તું ઊંધિયા ખાઈને મજા કર ને. ઓહો ભગવાન હવે તો ગરમી આવી ગઈ, બહુ તડકો પડે છે, શું કરીશું, કાળા પડી જઈશું. ભાઈ અમરસ પીને આનંદ કર ને તું. ઓહો ભગવાન વરસાદ બહુ પડે છે આ વર્ષે, તો બહુ હેવી ફ્લડ આવી જશે, બહુ મચ્છરો આવી ગયા છે, બહુ કીચડ થાય છે. ભાઈ તું ભજીયાઓ તળીને આનંદ કર ને. કેમ તને દુખી રહ્યું છે 12 માસ? ઘણામાં આવી કળા હોય તો એ પણ જોઈએ છે એ લોકો 12 માસ દુખી રહી શકે. મને તો આશ્ચર્ય થાય કે ભાઈ આવું તમારામાં સામર્થ્ય ગજબ છે, એ લોકોને અવોર્ડ મળવું જોઈએ. દુઃખ ઓઢવાની આદત હોય એ લોકોને, જેમ રજાઈ પડી હોય આપણે એને ઓઢીએ, પોતા આપણી તરફ આવતું નથી. એ લોકો ઘણા લોકોને દુઃખ આવી રીતે ઓઢવાની આદત હોય છે. અરે ભગવાન ઠંડી આવી ગઈ, અરે ભગવાન ગરમી, અરે ભગવાન વરસાદ, શું કરીશું, અરે આવું થાય છે, અરે દુનિયા નષ્ટ થાય છે, અરે કળિયુગ આવી રહ્યું છે ને આ બરાબર નથી ને ફલાણું બરાબર નથી, બધું સારું સાચવ ને. તો એવી રીતે ઘણાને દુઃખી રહેવાની આદત છે. મહાપ્રભુ જે આગે કરે છે એવું નહીં કરો. ચિંતા તરત છોડો, ચિંતા મૃતમ ત્યજેત. કારણ કે આપણે બધા પ્રભુના રમકડાઓ છીએ એટલે ચિંતા તરત છોડો. જો ચિંતા છોડવાનો સૌથી સારો ઉપાય હોય ને વૈષ્ણવ, આપણે બધાને કહું કે પ્રભુથી પ્રેમ. પ્રભુ તમારા હૃદય એટલું પ્રભુના પ્રેમથી ભરી દો, ખુશી દો પ્રભુનું પ્રેમ આમાં કે બીજી કોઈ વસ્તુ પ્રવેશ જ નહીં કરી શકે. જો લૌકિકમાં કોઈ પ્રેમી અને પ્રેમિકા હોય, હવે કોઈ પ્રેમી હોય, હવે એને પોતાની પ્રેમિકાને યાદ નહીં કરવા પડે કે ભાઈ એને યાદ કરે, એને સ્વતઃ યાદ આવી જાય. ભલે એ અમદાવાદ હોય, ભોપાલ હોય, ક્યાંય પણ હોય, એને તરત એ યાદ આવી જશે, એને યાદ કરવી નહીં પડે પ્રેમિકાને. એવી રીતે તમારા મનને પણ એવું બનાવો કે પ્રભુ યાદ કરવા નહીં પડે પણ પ્રભુ યાદ આવી જાય. ભગવત પ્રેમથી પોતાના હૃદયને આટલું બધું ભરી દો. જો રહીમ થયા, બધાએ નામ સાંભળ્યું હશે રહીમ. રહીમે શું ગાયું કે ભરી સરાય રહીમ કી પથિક આપ મુડ જાય.
કે જેવી તો મુસાફર જતો હોય રસ્તામાં અને રાત પડી હોય, હવે એને ધર્મશાળામાં એને ગેસ્ટ હાઉસમાં રોકાવવું હોય, હવે જો એ ગેસ્ટ હાઉસ પહેલાથી જ ભરેલું હોય, એના બધા જ ઓક્યુપાઈડ હોય, બિચારો મુસાફર શું કરશે? હવે શું કરશે બોલો? એને આગળ જવું પડશે. એવી જ રીતે તમારા મનરૂપ ધર્મશાળાને પણ ભગવત પ્રેમથી આટલું બધું ભરી દો, એ જે ચિંતારૂપી મુસાફર છે, દુઃખરૂપી મુસાફર છે, એને અહીંયા રહેવાની જગ્યા જ નહીં મળે. એવું તમારા મનને બનાવ્યું તો ઘડી સરાય રહીમ કી પછી આપ મિલ જાય. જો એક બહુ સરસ વાક્ય છે, मन पंछी जब लग उड़े विषय वासना माही प्रेम बाज की झपट में जब लग आयो नाय. મન છે ને જેમ કીધું એ તો ફરશે તો મનને શું કરવું? મનરૂપી પંછી ઉડશે એ પ્રેમ બાજ કી ઝપટ में जब लग आयो नाय. પ્રેમ રૂપી બાજ એની જ્યારે ઝપેટ કરશે ને મનની, ત્યારે જઈને આ મનની ચિંતા અને દુઃખ દૂર થશે. જો હવે લૌકિકમાં જે પ્રેમી છે એને યાદ કરવું હોય તો એને ક્યાં ચિંતા અને દુઃખ યાદ આવે છે? યાદ આવે છે? નથી આવતા. એને તરત એ પ્રેમી જ યાદ આવે છે. એવી રીતે મનને પણ એવું બનાવો કે પ્રભુ યાદ કરવા નહીં પડે પણ પ્રભુ યાદ આવી જાય. જો એક બહુ સુંદર વાત ફરી આ બધાને કહીશ. શ્રીનાથજી, બધાના ઇષ્ટ પ્રભુ શ્રીનાથજી, પ્રભુનું શ્રીહસ્ત મુદ્રા આ કેવી રીતે છે? આમ ઘણાને શું હોય કે પ્રભુ આ હાથ શ્રી પ્રભુ ગિરિરાજી ઉપાડે છે. ઘણાને આ ભ્રમ હોય છે. જો આપણામાં પણ આ ભ્રમ હોય તો આજે જ કાઢી દઈશ. પ્રભુનું આ શ્રીહસ્ત પ્રભુ આનાથી ગિરિરાજી નથી ઉપાડતા. ગિરિરાજી જે ગોવર્ધન ગર્ભ જે લીલા છે એ તો ગોકુલનાથજી છે, ચતુર્થ નિધિ છે, ગોકુલનાથજી એમની લીલા છે. શ્રીનાથજી એ લીલા નથી. તો શ્રીનાથજી સ્વરૂપ ભાવના આચાર્યોએ શું કરી? ઉચ્છિત હસ્તઃ પુરુષો ભક્તમ આકારયતુત દક્ષિણેન કરેણાસ મુષ્ટિકૃત્ય મનાંસિના વામમ કરમ સમુદ્રત્ય ધન્યુતે પશ્ચાત. આ શ્રીનાથજીની સ્વરૂપ ભાવના છે. સમજો ધ્યાનથી કે શું કરે છે શ્રીનાથજી? ક્ષિપ્ત હસ્તઃ પુરુષ, જે ઉત્ક્ષિપ્ત હસ્ત છે, જે પ્રભુનું જે હસ્ત ઉપાડેલું છે એનાથી પ્રભુ ભક્તમ આકારયતિ, એનાથી પ્રભુ ભક્તોને પોતાની તરફ બોલાવે છે. ભક્તમ આકારયતિ, આનાથી પ્રભુ ગિરિરાજી નથી ઉપાડતા, પ્રભુ ભક્તોને પોતાની તરફ બોલાવે છે. પછી શું? દક્ષિણેન કરેણાસૌ મુષ્ટિકૃત્ય મનાંસિના. આ તો લેફ્ટ શ્રીહસ્ત થયું. જે રાઈટ શ્રીહસ્ત છે પ્રભુ, એનાથી પ્રભુ પોતાના ભક્તોનું મન મુઠ્ઠીમાં બાંધે છે. અને પછી વામમ કરમ સમુદ્રત્ય નિન્નુતે પશ્ચાત. જો શ્રીનાથજીનું પણ સ્વરૂપ જે નાદવારા બિરાજે, આપણો શ્રેયસ્થ છે ને આમ છે, આમ મુઠ્ઠી આમ બંધાયેલી નથી, આમ. દાદરામાં તો શું આપણે એક ધટકી અંદર ને બીજી ધટકી બહાર વૈષ્ણવ એટલે બધાના દર્શને થાય, પણ અમને તો સૌભાગ્ય મળે એટલે અમે દર્શન કર્યા છે કે મુઠ્ઠી છે આમ અને એક અંગૂઠ આમ નીકળે બધું. એટલે પ્રભુ શું કરે છે? જો હવે ધ્યાન સમજો. પહેલા પ્રભુ પોતાના ભક્તોને પોતાની તરફ બોલાવે છે, ભક્તમ આકારયતિ. પછી એ લોકોનું મન પોતાની મુઠ્ઠીમાં ભરે છે અને પછી અંગૂઠો દેખાડે છે. હવે જો તારામાં તાકાત હોય તો તારું મન મારાથી લઈ જઈને દેખાડ. એ શ્રીનાથજી તમને ચેલેન્જ આપે છે. હવે તારામાં તાકાત હોય, તારામાં જો શક્તિ હોય, તારું જે મન મારી પાસે રહી ગયું છે એ લઈ જઈને દેખાડ. એ શ્રીનાથજી પ્રભુને એટલે મન પ્રભુ તરફ ચાલ્યું જ જશે, એ આપવું નહીં પડે. હવે તો ફરી આમાં શ્રીનાથજીની આપણે વાત કરતા હતા. હવે તમે કોઈને બોલાવો વૈષ્ણવ, આમ બોલાવો કે આમ બોલાવો? આપણે આમ બોલાવીએ, પણ શ્રીનાથજીનો શ્રીહસ્ત છે ને આમ છે, થોડુંક સ્લાન્ટ છે. તો આ સ્લાન્ટ કેમ? તો જો આની પણ ભાવના કરવામાં આવી કે શ્રીનાથજીનું જે લેફ્ટ અંગ છે એ છે ને સ્વામિની રૂપ છે, એ વલ્લભ રૂપ છે. તો શ્રીનાથજી આગે કરે છે કે જો તું મને સીધો પામવા જઈશ તો નહીં પામી શકીશ, પણ જો તું સ્વામિની દ્વારા, તું જો લેફ્ટ સ્વામિની દ્વારા શ્રી વલ્લભ દ્વારા મારી તરફ આવશે તો ને તો મને પામી શકશે અને મારી પ્રાપ્તિ કરી શકશે. આ શ્રીનાથજીની સ્વરૂપ ભાવના છે. હવે આ બધાને આ વાત પણ બધી સ્પષ્ટ થવી જોઈએ કે ભાઈ પ્રભુનું શ્રીહસ્ત કેમ ઉપર છે, પ્રભુનું આ શ્રીહસ્તમાં શું મુદ્રા છે. શ્રીનાથજીના દર્શન ગોવર્ધનનાથજી આપણે બધા ઘણી વખત બોલતા હોઈએ છીએ, પણ ગોવર્ધનનાથજી કોણ છે, એમનું શ્રીહસ્ત આમ કેમ છે, એમ કેમ છે, આપણને બધાને ખબર હોવી. તો એવી રીતે પ્રભુનું શ્રીહસ્ત મુદ્રા એટલે કૃષ્ણને મન આપવું નહીં પડે પણ ચાલ્યું જશે. અને પછી એવી હાલત થાય જેમ
ગૌરાંગ મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ કરીને થયા, એમને એક શિક્ષાષ્ટકમ નામનો ગ્રંથ લખ્યો. એમાં એ લખે છે કે યુગાયતમ નિમેષણ ચક્ષુષા પ્રાવૃષાયતમ શૂન્યાયતમ જગત સર્વમ ગોવિંદ વિરહિણમ. કે પ્રભુના દર્શન વગર એક એક ક્ષણ પણ એક એક યુગ જેવી લાગે છે. એવો પ્રેમ પ્રભુથી કરો તો પછી એવામાં ચિંતા અને દુઃખનો સ્થાન રહે જ ક્યાંથી? મને કહો. કોઈ એનો સ્થાન જ નથી. બિચારી ચિંતા અને દુઃખ બિચારી દુઃખે થઈને ચાલે જશે એ લોકો. તો આ પ્રમાણે જે ચિત્તોદ્વેગમ વિધાય આપી હરિ યદ્યત કરિષ્યતિ તથા એવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ કૃતમ તજેત. એવામાં પ્રભુની એવી જ લીલા છે, પ્રભુની એવી જ ઈચ્છા છે. જો આપણને એવા જોઈને પ્રભુને આનંદ આવતું હોય, આપણે રાજી. રમકડાનો મેન ઉદ્દેશ્ય શું હોય છે? કે એના જે માલિક છે, જે માલિક બાળક છે, એને આનંદ આવે. તો આપણા રમકડાથી જો આપણાથી પ્રભુને આનંદ આવતો હોય તો ભલે પછી દીકરાના લગ્ન નહીં થાય, કે ભલે આપણે જોબ નથી લાગતી, કે ભલે સારું ઘર નથી મળતું, ભલે રેન્ટના ઘરમાં રહેવું પડે છે, જો આવા જોઈને આપણને પ્રભુ રાજી થાય છે પછી તમને શું વાંધો છે? કહો. એ ભાવના તમારામાં, એ ભાવનાનું સિંચન અને એ ભાવના સુદૃઢ આપણને બધાને કરવી છે. આ પ્રમાણે 8મો શ્લોક થયો. અને હવે નવરત્નના અંતિમ શ્લોક તરફ. જો આ શ્લોક જો હોય, એક એક શ્લોક એટલા અદ્ભુત છે, એક એક જેમ રત્નો હોય ને એવા રત્નો સમાન તમારા હૃદયમાં પ્રવેશ કરીને આ બધા આપણા હૃદયને પ્રકાશિત કરે. આપણા હૃદયને, આપણને અંધકાર જે છે, આપણું અજ્ઞાન જે છે એને દૂર કરે છે અને આપણને પ્રકાશ તરફ, આપણને સુખ તરફ, આપણને શાંતિ તરફ, આપણને આનંદ તરફ એ શ્લોક લઈ જાય. એવા અદ્ભુત શ્લોકો આ 9 શ્લોક મહાપ્રભુજી રચ્યા છે. હવે 9મો શ્લોક તરફ આપ બધાને સ્ક્રીન પર દેખાતો હશે. હું બોલીશ, આપ બધા મારી પાસે બોલજો. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ